નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. અમદાવાદની IIM ઇન્સ્ટિટ્યૂટમાં એક 24 વર્ષના યુવાને આત્મહત્યા કરી. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. પંખા સાથે એ લટકી શકે એમ નહોતો, એટલે દરવાજાની ઉપર એક વેન્ટિલેશન લાકડાનું હતું, ત્યાં એણે કપડું બાંધીને એના દ્વારા એણે ફાંસો ખાઈ લીધો. આત્મહત્યાનું કારણ એપેરેન્ટલી એવું જાણવા મળ્યું છે કે ઘણા દિવસથી કોઈ સાથે વાત નહોતો કરતો આ યુવાન, અને ડિપ્રેશનમાં હોય એવું લાગતું હતું. આ એક પહેલો બનાવ નથી અને છેલ્લો પણ નહીં હોય. છેલ્લા વર્ષોમાં આપણે જોઈ રહ્યા છીએ કે વિદ્યાર્થીઓમાં અને ખાસ કરીને હાયર એજ્યુકેશન લેવા જનાર કોટાના વિદ્યાર્થીઓમાં વારંવાર આત્મહત્યાના બનાવો બનતા રહે છે. આ પ્રમાણ વધી રહ્યું છે. એની પાછળ સામાજિક, આર્થિક અને કૌટુંબિક કારણો પણ જવાબદાર હોઈ શકે છે. પરંતુ આજે આપણે આ બાબતે થોડી ચર્ચા કરવી છે કે આ આત્મહત્યાનું પ્રમાણ વધતું અટકાવવા માટે આપણે શું કરી શકીએ, આત્મહત્યાના કિસ્સાઓ વધવાનું કારણ શું છે. કિરીટભાઈ ત્રિવેદી આજે જાણીતા પત્રકાર આપણી સાથે આ બાબતે ચર્ચા કરવા જોડાયા છે. કિરીટભાઈ નમસ્કાર, તમારું સ્વાગત છે. કિરીટભાઈ, હવે આત્મહત્યાનું પ્રમાણ આપણે કિસ્સો રોજ છાપામાં વાંચીએ છીએ, 7 થી 8 કિસ્સા તો અલગ અલગ કારણોસર થતા હોય છે. પણ પહેલા આપણે એક સ્પેસિફિકલી વિદ્યાર્થીઓ દ્વારા થતી આત્મહત્યાના વિશે થોડી ચર્ચા કરીએ. આ અમુક તમે જુઓ છો કે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં પણ આ પ્રકારના બનાવ બને છે, ઘરે રહીને ભણતા છોકરાઓમાં પણ બને છે. કોટા જ્યાં જે આખો હબ કહેવાય છે એજ્યુકેશનનું, તેના પર તો આખું વેબ સિરીઝ પણ બની ગઈ છે તેના આત્મહત્યાના જે વારંવાર બનાવો બનતા રહેતા હોવાથી. આ બાબતે આપનું મંતવ્ય શું છે? વિક્રમભાઈ, અત્યારના સમયમાં જે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે એમાં સૌથી મોટું કારણ જો કોઈ હોય તો એ છે સામાજિક અને પારિવારિક જવાબદારીઓ અને પ્રેશર. મા બાપનું એટલું બધું વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર હોય છે કે તારે CA કરવાનું છે, તારે JEE ક્રેક કરવાની છે, તારે NEET ક્રેક કરવાની છે, તારે MBBSમાં એડમિશન લેવાનું છે, તારે કમ્પ્યુટરમાં ભણવાનું છે, તારે IITમાં ભણવાનું છે, તારે IIMમાં ભણવાનું છે. આ પ્રેશર એના ઉપર 8મા 9મા ધોરણથી જ બિલ્ડઅપ કરવામાં આવે છે. 10મા ધોરણમાં પણ એને સતત એક વાતથી ઘરની અંદર, પરિવારની અંદર ટોર્ચર કરવામાં આવે છે. તું બોર્ડમાં છે, તું 10મા ધોરણમાં છે. અરે ભાઈ, બોર્ડ એ કોઈ એટલો બધો હાવ આપણે ત્યાં ઊભો કરી દેવામાં આવ્યો છે. મેં ઘણા બધા એવા પરિવારો સુરતની અંદર જોયા છે કે 10મા ધોરણનો વિદ્યાર્થી આવે એટલે ઘરમાં કેબલ કનેક્શન કટ કરી નાખે, એના ઉપર અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન લાગી જાય. એ લોકો કોઈના ઘરે જાય નહીં. કોઈના ઘરે આવ્યો તો કે દીકરો કે દીકરી એ તો 10મા ધોરણમાં છે, 12મા ધોરણમાં છે, તો એના રૂમમાં બેસીને વાંચે, એને ડિસ્ટર્બ ન થાય. ઘરમાં ટીવી સુદ્ધા જોવાનું માતા પિતા છોડી દે. ઘરમાં વૃદ્ધ દાદા દાદી હોય તો એ લોકોને પણ ટીવી કે એવા માધ્યમોથી દૂર રહેવું પડે. માતા પિતાઓની વધારે પડતી અપેક્ષાઓ બાળકો ઉપર થોપવામાં આવે છે, અથવા તો એવું કહી શકાય કે માતા પિતાના અધૂરા સ્વપ્ન એ લોકો પોતાના બાળકમાં જોવે છે, એને પૂરા કરશે એવું લાગે છે એમને. ખરેખર એને કુદરતી રીતે એના માટે ઈશ્વરે કંઈક નિર્માણ કર્યું હશે તો જ એને આ પૃથ્વી ઉપર મોકલ્યો હશે. એ વસ્તુનો સ્વીકાર કરવો પડશે માતા પિતાએ. એને મોકળું વાતાવરણ આપો, એને ફ્રી વાતાવરણ આપો, એને જે કરવું હોય. અને આ દેશ 140 કરોડ લોકોનો દેશ છે. એ સારી રીતે જો ચાની લારી પણ ચલાવશે ને તો આ દેશ એને ભૂખા નહીં મરવા દે. એટલો આત્મવિશ્વાસ તમારા બાળકને આપો તમે કે તું કંઈ પણ કરીશ, સારું કર, બેસ્ટ કર. એના માટે કોઈ પ્રેશર નથી. તારે ઈચ્છા હોય એ પ્રમાણે કર. તું તારે જે સ્ટ્રીમમાં ભણવું હોય એ સ્ટ્રીમમાં ભણ. તારા ઉપર કોઈ પ્રેશર નથી. તારે નોકરી જ કરવાની છે, અથવા તારે ધંધો જ કરવાનો છે, અથવા તારે આ જ કરવાનું છે. એવા પ્રકારના પ્રેશરો એના ઉપર ન લાદો. જ્યારે બાળક ઉપર ચારે તરફથી દબાણ વધે છે ત્યારે આ ઘટનાઓ બનતી હોય છે. આપણે કહ્યું, બહુ સરસ વાત કરી કે કોટા એજ્યુકેશન હબ છે, એમ વિદ્યાર્થીઓ માટે સુસાઇડ હબ પણ બનતું જાય છે. છેલ્લા 5 વર્ષની વિક્રમભાઈ આપણે માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 3006 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. આ બહુ ચિંતાજનક આંકડો છે છેલ્લા 5 વર્ષનો. એના કારણો અલગ અલગ હોઈ શકે. એમાં સૌથી મહત્વનું કારણ હોય તો એ કંઈક છે માતા પિતાની અપેક્ષા. બીજું, વધતું જતું બેરોજગારીનું પ્રમાણ, ભણ્યા પછી પણ નોકરી મળશે કે કેમ એનો એક સવાલ છે. અને ત્રીજી વસ્તુ છે સૌથી મહત્વની કે એ કોઈને કોઈ જગ્યાએ ડિપ્રેશનમાં આવી જાય છે, કોઈ કુંડાળામાં એનો પગ પડી જાય છે. એ બહાર ભણતા હોય, હોસ્ટેલમાં ભણતા હોય, અથવા તો પોતાના ઘરે રહીને અભ્યાસ કરતા હોય, ત્યારે એના સરાઉન્ડિંગમાં એને કેવું વાતાવરણ મળે છે. અત્યારે બગાડવા માટે તો બહુ સોશિયલ મીડિયા જેવા માધ્યમો છે, એમાંથી એને ગેરમાર્ગે દોરનારા એક આખી ટોળકી રાહ જોઈને બેઠેલી છે બહાર, ઘરની બહાર પગ મૂકે. એટલે સોશિયલ મીડિયા આવવાથી પણ આ બધી વસ્તુઓ વધારો થયો છે. અને એકાંકી થઈ જાય છે બાળક તમારું.
ભણતી વખતે તમને એમ લાગે કે એના રૂમમાં જઈને અભ્યાસ કરે છે, પરંતુ એ રૂમમાં જઈને મોબાઈલ લઈને કોની સાથે શું વાત કરતો હશે એ બધું જોવાની જવાબદારી આપણી છે. સૌથી મહત્વનું એ છે કે એના ઉપર અપેક્ષાઓનું દબાણ ન રાખો. તમે મા બાપ તરીકે એને ફ્રીડમ આપો. આ એક બહુ મહત્વનું કારણ છે. 10મા 12મા ધોરણની એક્ઝામ આવે એટલે ઘરનું વાતાવરણ આખું આમ જાણે કોઈ યુદ્ધની પરિસ્થિતિ હોય એવું ઘરનું વાતાવરણ ભારેખમ થઈ જાય છે. એને હળવાશથી લો. 10મા ધોરણમાં ફેલ થશે, 12મા ધોરણમાં ફેલ થશે, કોઈ દુનિયા ઊંધી નથી વળી જવાની. હા, એ કોઈ ઊંધું ચત્તું પગલું ભરી લેશે તો તમારી દુનિયા ચોક્કસ ઊંધી વળી જશે. તો આ વસ્તુ મા બાપે દરેકે પહેલા પોતાના સંતાન પાસેથી આ વસ્તુની અપેક્ષા રાખવાની છે. અને એટલી ફ્રીડમ આપો, એને એટલી ફ્રીડમ આપો કે તારે ભણવું હોય તો જ ભણવાનું, તારી ઈચ્છા હોય તો જ ભણ. નહીં ભણેલા લોકો પણ ભણેલા લોકોને નોકરી આપે છે. આ શહેરમાં એવા 1000 દાખલા છે. તો અપેક્ષાઓનું પ્રમાણ ઓછું રાખો અને એના ઉપર ખોટું બર્ડન ન આપો બાળકો ઉપર. જી કિરીટભાઈ, આપણે વર્ષો પહેલા એટલે 25, 30, 40 વર્ષ પહેલા જોતા હતા કે મા બાપને ઘણા છોકરાઓ કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે એ પણ ખબર નહીં હોય. એક જમાનામાં ગામડાને માતાઓ પોતે જેટલા બધા બિચારા ભણ્યા નથી હોતા, તો એ કેવી રીતના છોકરા પણ એ રાખી શકે પકડ. અમે તો ગામડામાં રહીને મોટા થયા છે એટલે અમને ખબર છે કે અમે આજે સ્કૂલમાં ગયા હતા. મારા ફાધર તો સ્કૂલમાં શિક્ષક હતા, પ્રિન્સિપાલ હતા, એટલે થોડું પણ જાગૃત હોય. પણ ઘણા ખેડૂત હોય છે ગામમાં કે બીજું કંઈ કામગીરી કરતા હોય, એમને એટલી જાગૃતતા હોતી પણ નથી. અને એ વખતે છતાં એ વખતે પણ લોકો ભણીને ડૉક્ટર, વકીલ, એન્જિનિયર થતા હતા, MBA થતા હતા. એ વાતાવરણમાં પણ પોતાની રીતે આગળ આવતા હતા. પણ મા બાપનું ઇન્ટરફિયરન્સ આટલું બધું નહોતું. આમાં તો શું થાય, તમે જે કહ્યું એ પ્રમાણે કે મા બાપ પોતાનો એક ઈગો, ઓલ્ટર ઈગો જ હોય છે છોકરામાં, કે પોતે જે વસ્તુ નથી કરી શક્યા, કે પોતે જે કરી બન્યા છે એ જબરજસ્તીથી બાળકો પરને એ તમે કહ્યું એમ થોપવામાં આવે છે આ વસ્તુ. જે આ વચ્ચે એક એના ગુજરાતમાં થયેલા આત્મહત્યાનું રિસર્ચ પેપર કોઈ વાંચતો હતો હું, ત્યારે એક વસ્તુ એમાં ખાસ નોંધવા લાયક એ હતી કે સૌથી વધારે આત્મહત્યાનું પ્રમાણ યુવાનોમાં જોવા મળે છે. એટલે એજ અલગ અલગ ડિફરન્સના દ્વારા એનું આખું કોષ્ટક તૈયાર કરવામાં આવેલું. એમાં 20 થી 35 કે 40 વર્ષની ઉંમરના આત્મહત્યાનું પ્રમાણ 50 પછીના ઉંમર કરતાં વધારે જોવા મળ્યું હતું. એટલે આ પણ એક ચોંકાવનારા આંકડા હતા. કારણ કે આની પર પણ આપણા સમાજશાસ્ત્રીએ પણ વિચાર કરવો જોઈએ કે ભાઈ આ જે યુથ છે આપણું, જેના પર જે ભવિષ્ય, આખું દેશનું ભવિષ્ય નિર્ભર કરે છે, એ જો આટલા હતાશ થઈ જશે તો પછી સમાજ માટે બહુ જોખમી છે. જી, સમાજ માટે વિચારવા લાયક બાબત છે આ. સમાજ માટે જોખમી છે. અને સૌથી મહત્વની વાત એ છે કે બાળક ઉપર તમે જ્યારે તમારી અપેક્ષાઓ લાદો છો ત્યારે એ કોઈને કોઈ રીતે ડિપ્રેશનમાં આવી જાય છે કે મારા માતા પિતાએ. બીજી વસ્તુ વિક્રમભાઈ, કે આપણે ત્યાં એક બહુ ખરાબ પ્રથા છે સરખામણી કરવાની. કાકાના દીકરા સાથે સરખામણી કરશે, મામાના દીકરા સાથે કરશે, પડોશી સાથે કરશે, બીજા દૂરના સંબંધી હશે એની સાથે કરશે. તો આ બધાની સાથે તમે સરખામણી ન કરો. તમારા બાળકની સરખામણી કોઈની સાથે ન કરો. એ યુનિક છે. એ યુનિક છે એટલા માટે જ એને ભગવાને આ પૃથ્વી ઉપર મોકલ્યું છે. તમારું બાળક કંઈક સારું કરશે, એનામાં કંઈ ને કંઈક કોઈ વસ્તુ તો ભગવાને એવી મૂકી જશે. એનું કદાચ ચિત્રકામ સારું હશે, હેન્ડરાઇટિંગ સારા હશે, એનું ગ્રાસ્પિંગ પાવર સારો હશે, અથવા તો એ બોલવામાં ખૂબ સારું હશે. ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે ભણવામાં 0 હોય, કશું જ ન હોય એનામાં, પરંતુ એ જ્યારે બોલવા ઊભા થાય અથવા કોઈ પણ સબ્જેક્ટ ઉપર વાત કરે તો એ ઘણી બધી સારી રીતે વાત કરી શકતા હોય છે. એનું કન્વિન્સિંગ પાવર અલગ હશે. દરેક બાળકનો કન્વિન્સિંગ પાવર અલગ હોય છે. એ બધી જ બાબતોનું તમે જોઈ અને એને શામાં રસ છે. ઘણા બાળક એવા હોય કે એને માત્ર સ્પોર્ટ્સમાં જ રસ છે અથવા કોઈ પર્ટિક્યુલર રમતમાં જ રસ છે. એને ચેસ રમવાનું જ ગમે છે. એને ભણવા તમે ગમે એટલું આપશો, એને ચેસ સિવાય એને ચેન નહીં પડે. એવી જ રીતે ક્રિકેટ છે, એવી રીતે ફૂટબોલ છે, એવી રીતે કબડ્ડી છે. ઘણા બધા છે એવા. આપણે સૌથી મોટું ઉદાહરણ લઈએ તો વિરાટ કોહલી કે સચિન તેંડુલકર. આ લોકો ક્યાં ગ્રેજ્યુએટ છે? 10 ધોરણ પાસ છે, 12 ધોરણ પાસ છે. તો એ લોકો એના જીવનમાં કંઈક મેળવી શક્યા. તો એમાં એના માતા પિતાનો ચોક્કસપણે બહુ મોટો ફાળો હોય કે એને જે કરવું હતું એ એને કરવા દીધું અને એ લોકોએ જે કર્યું એ બેસ્ટ કર્યું. તમે કંઈ પણ કરો એ બેસ્ટ કરો. આવું વારંવાર જે મોટિવેશનલ સ્પીકરો હોય છે એ લોકો કહેતા હોય છે. અને સૌથી મહત્વની વાત વિક્રમભાઈ, હું એક અખબારમાં, સ્થાનિક અખબારમાં હું ત્યારે પત્રકાર તરીકે નોકરી કરતો હતો, ત્યારે આવો જ એક પ્રશ્ન હતો અને અમારા એડિટર સાથે અમારે ચર્ચા થઈ કે વિદ્યાર્થીઓ ખૂબ આત્મહત્યા કરે છે. ત્યારે અમે એક આખી સિરીઝ ચલાવી હતી કે માર્કશીટમાં 0 અને લાઈફમાં હીરો. એટલે એવા શહેરના અગ્રણીઓને અમે શોધ્યા અને એ લોકોની સાથે વાત કરી અને એની આખી સિરીઝ એક લખી હતી અમે
કે ભાઈ એ લોકો 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં ફેલ થયા છે, 0 માર્ક આવ્યા છે અથવા નાપાસ થયા છે, 2 વર્ષ સુધી નાપાસ થયા છે, એમ છતાં એ લોકોએ અભ્યાસ ચાલુ રાખ્યો, પોતાના ક્ષેત્રમાં જે કોઈ ક્ષેત્રમાં ગયા એમાં ખૂબ આગળ નીકળ્યા. હું નામ સાથે કહી શકું, આપણા દક્ષેશભાઈ ઠાકર જે કુલપતિ હતા આપણા યુનિવર્સિટીના, એમનો પણ અમે ઇન્ટરવ્યૂ કર્યો હતો. દક્ષેશભાઈ આર્ટ્સના વિદ્યાર્થી અને એ પણ 10મા 12મા ધોરણમાં ફેલ થયા હતા, ત્યાર પછી હીરા ઘસવા બેસી ગયા હતા એ સમયમાં, અને પછી એમણે પાછો અભ્યાસ શરૂ કર્યો અને છે કે યુનિવર્સિટીના કુલપતિ સુધી પહોંચ્યા. તો આવા અનેક કિસ્સાઓ છે. ભૂલકા ભવન સ્કૂલના સોનલબેન છે, સોનલબેન દેસાઈ, તો સોનલબેન દેસાઈનો પણ અમે ઇન્ટરવ્યૂ કર્યો હતો. તો સોનલબેન પણ એક વર્ષ કંઈક એમને એટીકેટી આવી હતી, આયુર્વેદમાં ભણતા હતા ત્યારે એમને એક વર્ષ પણ એટીકેટી આવી હતી. તો એમણે પણ કન્ફેસ કર્યું કે હું પણ એક વખત હતાશ, નિરાશ થઈ ગઈ હતી. તો આવી રીતે ઘણા બધા લોકોના અમે ઇન્ટરવ્યૂ કરાતા અને એ સિરીઝ બહુ જ ચાલી હતી, ખૂબ સરસ રીતે ચાલી હતી એ સિરીઝ, અને લોકોએ ખૂબ વાંચી હતી. તો આપણે આપણા બાળકોની ઉપર અપેક્ષાઓનો બોજ લાદવા કરતાં એને એ સમજાવવાની જરૂર છે કે આ દુનિયા બહુ મોટી છે, તમારી કોઈને કોઈ આવડત ઉપર તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે તમને રોજગારી મળી રહેશે. ઓછું વધતું મળશે તો એ તમારા કિસ્મત, તમારા નસીબ છે, પરંતુ તમને બિલકુલ જ કંઈ કામ નહીં મળે આ દેશમાં એવું નહીં બની શકે. આખા તમે સમગ્રતઃ સાહેબ તમે જુઓ અને અભ્યાસ કરો તો જે લોકો સક્સેસ છે એ લોકોની માર્કશીટ કોણ માંગે છે આજે? જે લોકો સફળ થઈને બેઠા છે, બિઝનેસમાં હોય, નોકરીમાં હોય કે કોઈ પણ ધંધા વ્યવસાયમાં હોય, તમે શહેરના જાણીતા એડવોકેટ લઈ લો કોઈ પણ, એમને પૂછો તમારો અભ્યાસ શું છે, એટલે BA, મોટાભાગે BA પાસ હશે, BA થયા પછી એમણે LLB કર્યું હશે, મોટાભાગના એડવોકેટ, બરોબર છે. તો એ લોકો સરસ રીતે વકીલાત કરે છે, બહુ સારું જીવન જીવે છે, ખૂબ સારા અને જાણીતા વકીલો છે આ શહેરના. એવી જ રીતે તમે ડોક્ટરો નો ડાઉટ ડોક્ટર હોવું એ બહુ હોશિયાર હોય ત્યારે ડોક્ટર બની શકતા હોય છે. કોઈ પણ ડોક્ટર હોય તો એને ખૂબ મહેનત કરીને બન્યા હોય છે, પરંતુ માત્ર એમની મહેનત નહીં, ત્યાર પછી એમની કાબેલિયત એમણે દુનિયામાં સાબિત કરવાની છે. હું વારંવાર કહું છું, ઘણી જગ્યાએ બોલ્યો છું, હજી પણ એક વખત કહું કે વર્ગખંડમાં પહેલો નંબર લાવવા વાળો વિદ્યાર્થી દરેક વર્ગખંડમાં હોય જ છે. દરેક ક્લાસમાં એક વિદ્યાર્થી હોય એનો પહેલો નંબર આવતો હોય. પણ તમે જ્યારે દુનિયામાં, સમાજમાં તમે નોકરી ધંધા અર્થે બહાર પડો છો ત્યારે તમારા ક્ષેત્રની અંદર તમે પહેલો નંબર લાવો તો એ પહેલા નંબરનું મહત્વ છે. ક્લાસરૂમમાં પહેલો નંબર આવ્યો એનું કોઈ મહત્વ નથી, એ માર્કશીટ કોઈ જોવાનું નથી. 5મા 6મા 7મા 8મા 9મા ધોરણની માર્કશીટ તમારી કે મારી ક્યાં પડી છે, કોની પાસે છે ખબર નથી, કઈ પરિસ્થિતિમાં છે ખબર નથી. તમે તમારા ક્ષેત્રની અંદર પહેલો નંબર લાવો, એને માટેની તૈયારી કરો. તમે સામાન્યમાં સામાન્ય કામ કરો પણ એને બેસ્ટ કરો તો 100% તમે એમાં સફળતા મેળવશો અને તમારું નામ થશે. કોઈ પણ બાબતે હતાશ નિરાશ થઈ અને તમે આવા પગલાં ન ભરો, કોઈ પણ વિદ્યાર્થી હોય, IIM સુધી પહોંચેલો વિદ્યાર્થી, અમદાવાદ IIM એટલે એનું વર્લ્ડમાં નામ છે સાહેબ. એમાં એડમિશન લેવું એક પણ ડ્રીમ હોય છે દરેક વિદ્યાર્થી માટે કે એમાં MBAમાં IIM અમદાવાદમાં MBAમાં એડમિશન મળે તો એ બહુ મોટી વાત છે. હું તમને એક વાત કરું સાહેબ કે IIM અમદાવાદના વિદ્યાર્થીઓ કશે ઇન્ટરવ્યૂ આપવા માટે જતા નથી. એ લોકો એની કેન્ટીનની અંદર સમોસા ખાતા ખાતા વાત કરે. પહેલા જે કોઈ CEO કંપનીને આવ્યો હોય એની સાથે, એ ખમણ ખાતા હોય, સમોસા ખાતા હોય, એની સાથે વાત કરે કે પ્લીઝ તમે આવો મારે ત્યાં જોબ માટે, અમે તમને 2 કરોડ રૂપિયા કે વાર્ષિક કે 3 કરોડ કે 5 કરોડનો પેકેજ ઓફર કરે. એ બી ત્યાં સામે સમોસા ખાતા ખાતા પેલો વિદ્યાર્થી એની સાથે બાર્ગેનિંગ કરે કે ભાઈ મને 6 કરોડ હોય તો વાત કરજો, મને 3 કરોડમાં હું નહીં આવું, 4 કરોડમાં નહીં આવું, 6 કરોડ હોય તો વાત કરજો વાર્ષિક પેકેજમાં. ત્યારે પેલા CEO એમ કે તમે પ્લીઝ તમે હોલ્ડ કરો, હું 10 મિનિટમાં તમને કહું છું, મારે ઉપર કંપનીમાં પૂછવું પડશે. આ રીતના લેવલે ભણેલા વિદ્યાર્થીઓ છે આ બધા, એ લેવલનું એમનું બૌદ્ધિક સ્તર છે. અને એવા વિદ્યાર્થીઓ જ્યારે આવા પ્રકારનું પગલું ભરે, આ બધી દેશની એસેટ છે. આપણે એક તરફ એમ કહીએ છીએ કે દેશ 28 વર્ષ, આપણી સરેરાશ આયુષ્ય આખા દેશની 28 વર્ષ છે. બહુ ગંભીર બાબત છે કે 28 વર્ષની આયુષ્ય ધરાવતા યુવાન દેશની અંદર યુવાનો આત્મહત્યા કરે છે. આ ખૂબ ગંભીર બાબત છે અને વાલીઓએ આ બાબતે જાગૃત થવાની જરૂર છે. વિક્રમભાઈ, આ વાત 100%ની છે. જી, પણ આપણે જોઈએ તો આત્મહત્યાનું જે પ્રમાણ વધી રહ્યું છે એમાં વિદ્યાર્થીઓને ઉપરાંત મીન્સ કે અભ્યાસના પ્રેશરનું એક કારણ છે, પણ એ સિવાય પણ ઘણા વિવિધ કારણો જવાબદાર છે એને માટે. ધારો કે મને યાદ છે વર્ષો પહેલાં હું એક રાજકોટ જિલ્લો આખા દેશમાં સૌથી વધારે આત્મહત્યાનું પ્રમાણ માટે નેશનલ લેવલે ચમક્યો હતો. ત્યારે હું સૌરાષ્ટ્ર અલગ અલગ શહેરોમાં ફરીને મેં એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. ત્યારે ઘણા બધા સોશિયલ મીન્સ કે સમાજશાસ્ત્રીઓ, સાયકેટ્રિસ્ટો, પ્રોફેસરો બધાને મળ્યો હતો અને એમના એક કોમન એક તારણ એ નીકળ્યું હતું કે આ જે અમુક બાળકો છે એમને
માનસિક રીતે તૈયાર નથી કરવામાં આવતા પ્રેશર સહન કરવા માટે. કોઈ પણ કારણસર જિંદગીમાં પ્રેશર તો આવવાનું જ છે, નાનું મોટું, તબિયતમાં હોય કે આર્થિક હોય, પણ એનો સામનો કરવા માટે બાળપણથી આપણે એને તૈયાર નથી રાખતા. એટલે બાળક હંમેશા મોટું થાય ત્યારે પણ એક જાતની ઇન્સિક્યુરિટી હોય છે એનામાં, અને એ અમુક નેગેટિવ પરિસ્થિતિનો સામનો નથી કરી શકતો. આપણે જોઈએ છે કે અમદાવાદ કે ભાવનગરમાં કે વડોદરા કે સુરતમાં જે આત્મહત્યા થાય છે એની પાછળ આજકાલ એક પેલું ઓનલાઈન સટ્ટાનું કારણ પણ ગણાય છે. કારણ કે એમાં લાંબી ચોડી રકમ હારી જાય પછી દેવું થાય એટલે પૈસા ક્યાંથી લાવવા, એમાં જે થોડા આપણે કહીએ કે જાડી ચામડીના હોય છે ભાગી જાય છે, અને જે સેન્સિટિવ હોય છે એ સામનો નથી કરી શકતા, આત્મહત્યા કરી લે છે. એટલે આવા બધા કેટલાક દૂષણો પણ એના માટે કારણભૂત હોય છે. જી, યુવાનોને કઈ દિશામાં જઈ રહ્યા છે, એ લોકો શું કરે છે, એના ઉપર વોચ મા બાપની નજર હોવી જોઈએ. એનું સરાઉન્ડિંગ સર્કલ શું છે એ પણ ખબર હોવી જોઈએ. કોની સાથે બેસે છે, બહાર નીકળ્યા પછી કોની સાથે ઊભો રહે છે, કઈ જગ્યાએ બેસે છે, એની આજુબાજુમાં બેસનારા કોઈ એના જે મિત્રો છે, એની સાથે ભણતા મિત્રો છે, એ કોઈ વ્યસની નથી, એ પણ મા બાપે જોવું જોઈએ. કોની સાથે બેસે છે એ સૌથી મહત્વનું છે, કેમ કે એનામાં મિત્રતાની અસર થશે જ, મિત્રોના લક્ષણો એનામાં આવશે જ, એ જોઈ જોઈને શીખશે એનામાંથી. તમારું બાળક કોરી પાટી જેવું છે, 10મા 12મા ધોરણમાં હજુ કોઈ જ દુનિયા એણે જોઈ નથી. 12મું ધોરણ પાસ કર્યા પછી સીધા એ લોકો કોલેજમાં જાય છે, ત્યારે એની આજુબાજુમાં કેવું વાતાવરણ મળે છે, એનું કોણ બગાડવાવાળા છે અને કોણ સુધારવાવાળા છે. બહુ વિદ્યાર્થી હોશિયાર હશે તો એ હોશિયાર વિદ્યાર્થીઓના ટોળામાં પણ એકાદ બે જો એવા ચેપ્ટર કેસ હોય, એ લોકો ઘૂસી ગયા હોય તો એ આખા ટોળાને બગાડી શકે છે. એક બગડેલી કેરી આખા કરંડિયાને બગાડી નાખે એવું આપણે જાણીએ જ છે. તો આ જે બાળક તમારું શું કરે છે, ડિપ્રેશનમાં આવી ગયું હોય તો બાળકનું સૌથી વધારે કનેક્ટ બાળક જો હોય તો એની માતા સાથે હોય છે ઘરમાં. એના કોઈ પણ બદલાયેલા વર્તનની પહેલી ખબર એની માતાને પડતી જ હોય છે. આ બહુ જનરલ એકદમ હ્યુમન સાયકોલોજી છે કે એની માતાને તરત ખબર પડી જશે કે મારી દીકરી કે દીકરો કોઈ કુંડાળામાં પડ્યો છે અથવા કઈ ડિપ્રેશનમાં છે. એની બોડી લેંગ્વેજ તરત એની માતાને સમજ પડી જશે. તો ત્યાંથી એને પકડો, એને તમે સમજાવો, એની વાત કરો એની સાથે બેસીને. સૌથી મહત્વનું, તમે તમારા બાળકને કમસે કમ અડધો કલાક કે 1 કલાક આપો. બેટા આજે શું કર્યું, કોલેજમાં શું ચાલ્યું, સ્કૂલમાં શું ચાલ્યું, કેવું ભણવાનું ચાલે છે. હું એવું નથી કહેતો એની નોટબુક ચેક કરો કે એના તમે રિઝલ્ટ જુઓ, એ કોઈ જરૂર જ નથી જોવાની, પણ એને સમય આપો, એની સાથે સમય વિતાવો. મને એક સરસ આર્ટિકલ મેં વાંચ્યું હતું, વિક્રમભાઈ, એનું ઉદાહરણ આપવાનું મન થાય છે મને, કે એક 7મા ધોરણના ક્લાસની અંદર નિબંધ લેખન સ્પર્ધા હતી, અને બાળકોને કીધું કે તમારા મનગમતા વિષય ઉપર તમે એક નિબંધ લખો. એટલે તમે શું બનશો, એવું તમે શું બનશો એના ઉપર તમે એક નિબંધ લખો, તમને જે ગમે એના ઉપર. એટલે એક બાળકે બહુ સરસ લખ્યું, એ વિદ્યાર્થીનો પહેલો નંબર આવ્યો. એણે એવું કીધું કે મારે મોબાઈલ બનવું છે. મોબાઈલ એટલા માટે બનવું છે કે હું સતત મારા મમ્મી અને પપ્પાના હાથમાં રહી શકું. કેમ કે બાળક ઘેરે જાય ભણીને તો પણ હાથમાં મોબાઈલ હોય, માતાના હાથમાં, પિતાના હાથમાં, તો સતત એ મોબાઈલ જ પોતાના હાથમાં રાખતા હોય છે, બાળક પ્રત્યે ધ્યાન નથી આપતા. આ કનેક્ટિવિટી રાખો એની સાથે, મોબાઈલ દૂર કરી દો 1 કલાક માટે બધું જ. હું તમને એક સરસ ઉદાહરણ આપું. બિરલા એટલે આપણા દેશનું બહુ મોટું ઔદ્યોગિક જૂથ બિરલા ગ્રુપ. બિરલા ગ્રુપની અંદર આદિત્ય બિરલાને એક વખત એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો કે તમે લોકો કઈ રીતે જમવા બેસો સાંજે, ત્યારે શું તમારા ઘરનું વાતાવરણ હોય? તો કે અમે લોકો ઘેરે પહોંચીએ સાંજે 8 વાગે, 8:30 વાગે બધા ડાઇનિંગ ટેબલ પર ભેગા થઈએ. 8:30 વાગે ડાઇનિંગ ટેબલ પર ભેગા થતા પહેલા દરેકે પોતપોતાનો મોબાઈલ ફોન, અમારા જે મધર છે, માતા છે, એની પાસે ટોપલીમાં મૂકી દેવાનો, કોઈએ ફોનને હાથ નહીં લગાવવાનું. આખું ફેમિલી સાથે બેસીને જમે, બધા આખો દિવસ શું કામ કર્યું, કેવી રીતે, શું આ ડીલનું શું, કઈ ડીલ છે, અત્યારે શું ચાલી રહ્યું છે ધંધામાં, એ બધી ચર્ચાઓ થાય. 8:30 થી 9 વાગ્યા સુધી આ વસ્તુ થાય. કોઈ વ્યક્તિએ મોબાઈલ હાથમાં લેવાનું જ નથી. ઘેરે ગયા પછી ત્યાં જમા થઈ જાય એના મધર પાસે. 9:30 વાગે બધા ડાઇનિંગ ટેબલ પરથી 1 કલાક પછી ઉઠે. જમ્યા પછી 1 કલાક ચર્ચા ચાલે, બધા જ પોતપોતાના ક્ષેત્રની વાત કરે. 9:30 વાગે તમને મોબાઈલ આપે. 10 વાગે દરેક જગ્યાએ દરેક વ્યક્તિએ સુવા માટે જતું રહેવાનું. 9:30 થી 10માં તમારે જોઈ લેવાનું, કોઈ અગત્યનો મેસેજ હોય, કોઈ બીજું કંઈ કામ હોય તો એ જોઈ લો મોબાઈલ. પછી 10 વાગ્યા પછી મોબાઈલનો યુઝ નહીં કરવાનો. આ બિરલા હાઉસનું છે. આપણું ઘર તો બિરલા હાઉસ છે નહીં. આપણે કોઈ બિરલા તો છીએ નહીં કે આપણા પરિવારમાં 4 જણા હોય કે 5 જણા હોય કે 2 જણા હોય બધી વધીને અત્યારના સમય પ્રમાણે. તો તમે એ બધું છોડીને તમારા બાળકને સમય આપો. ઘરે ગયા પછી તમે સાંજે 7 વાગે ઘરેથી કામ પરથી જાઓ, 8 વાગે જાઓ, ગમે ત્યારે જાઓ, તમારા બાળકની સાથે કલાક વિતાવો. એને શું ચાલે છે તમને એની વાતચીત ઉપરથી ખ્યાલ આવશે કે એ કઈ દિશામાં જઈ રહ્યું છે તમારું બાળક,
કઈ દિશામાં એનો અભ્યાસ જઈ રહ્યો છે, એ શું વિચારે છે, એની થોટ પ્રોસેસ પણ તમને ખ્યાલ આવશે એની વાતચીત ઉપરથી. એટલે આ બહુ મહત્વનું છે, તમારા બાળકને સમય આપો. કિરીટભાઈ, આપણે તમે જોઈએ છે કે ઘણા શહેરોમાં સામૂહિક આત્મહત્યાના બનાવો બને છે અને એ વારંવાર બનતા રહે છે, એકલ દોકલ નથી બનતા. એટલે આખું 5 કે 6 સભ્યોનું કુટુંબ એક સાથે. આમાં શું છે, એક સામૂહિક આત્મહત્યા શબ્દ પણ એક આપણે મિસગાઈડ કરેલો છે. પહેલાં તો હત્યા કરવામાં આવે છે, જે પુરુષ મોભી હોય એણે જે નક્કી કર્યું હોય કે સ્ત્રી મોભી હોય એણે નક્કી કર્યું હોય. નાના બાળકો આત્મહત્યા કરતા નથી, 5 કે 7 વર્ષના, એમને મારી નાખવામાં આવે છે અને પછી જે વડીલ છે પોતે પણ આત્મહત્યા કરી લે છે. પણ આપણે ત્યાં જનરલી એવું શબ્દ વપરાય છે કે 5 જણે સામૂહિક આત્મહત્યા કરી કે 6 જણે હત્યા કરી. પણ આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. આ મને લાગે છે કે આ એક પ્રકારનો જેનેટિક પ્રોબ્લેમ પણ છે, જે કદાચ સાયકાટ્રિસ્ટો વધુ સારી રીતે સમજાવી શકે કે માનસિક સ્તરે કેવા વિચારો આવતા હશે કે હવે મારે જીવવું જ નથી અને મારે સાથે મારા કુટુંબીઓને પણ મારે જીવવા નથી દેવા, કે એ કુટુંબીઓને મારા પછી શું થશે એ ચિંતાના કારણે પણ એવું કરતા હોઈ શકે. પણ આ મોટે ભાગના આવા કિસ્સામાં આર્થિક સમસ્યા વધારે કારણભૂત હોય છે. દેવું થઈ જવું કોઈ પણ કારણસર, ધંધા ઉદ્યોગમાં બેકારીના કારણે પણ એ હોઈ શકે. એટલે આ બધા આર્થિક કારણોની જ્યાં સુધી સોલ્યુશન લેવામાં નહીં આવે ત્યાં સુધી આનું પ્રમાણ ફક્ત સમાજશાસ્ત્રીઓ રોકી નહીં શકે. ચોક્કસ. તમે કીધું કે સામૂહિક આત્મહત્યા હોતી જ નથી. એક જ વ્યક્તિ આત્મહત્યા કરે છે, બાકીના 3, 4 કે 5 લોકોની હત્યા કરવામાં આવે છે. આ કિસ્સાઓ નોંધાયેલા છે. પોલીસ ચોપડે પણ 302 દાખલ થાય છે અને ત્યાર પછી જેની કાર્યવાહી આગળ થતી હોય છે. ખાસ કરીને આ જે પરિસ્થિતિ છે એમાં આર્થિક કારણ સૌથી મોટું હોય છે. ધંધા રોજગારમાં બેકારી આવવી, મંદીના કારણે કે એ રીતે તો એ સામૂહિક આત્મહત્યા કરતા હોય છે. કોઈ જગ્યાએ વ્યાજના વિષ ચક્રમાં ફસાઈ ગયા હોય, એમને કોઈ રસ્તો ન દેખાતો હોય ત્યારે પણ સામૂહિક આત્મહત્યાની ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક બહુ મોટી ખોટ ગઈ હોય ધંધામાં, અથવા ધંધો ન ચાલતો હોય તો પણ, અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતો હોય. રસ્તા તો હોય જ છે ઘણા બધા, પણ એમને રસ્તો ન સૂચતો હોય ત્યારે એ લોકો આત્મહત્યા આવી રીતે સામૂહિક રીતે કરતા હોય છે કે હું મૃત્યુ પામીશ પરંતુ મારા પરિવારને પાછળથી આ લોકો કોઈ જે છે એ હેરાન કરશે, પરેશાન કરશે. તો આ પરિસ્થિતિની અંદર હું બધાને જ એક સાથે મુક્તિ આપી અને હું પણ આ બધામાંથી છુટકારો લઈ લઉં અને મુક્તિ લઈ લઉં. તો આ જે સામૂહિક આત્મહત્યાવાળી વાત છે એ આર્થિક કારણ એમાં સૌથી વધારે જવાબદાર હોય છે. અત્યાર સુધીની જે ઘટનાઓ આપણે રિપોર્ટિંગ કર્યું હશે કે આપણા નજર સામે આવી હશે, એમાં 1-2 કિસ્સામાં પારિવારિક ઝઘડાઓ પણ હોય છે, કે જમીનના ઝઘડા હોય કે કોઈ મિલકતોના ઝઘડા હોય, એવું પણ હોય છે. પણ આ બધામાંથી, આત્મહત્યાની વાતમાંથી સૌથી મહત્વની વાત હું તમને કહું તો એ છે કે રાજકારણીઓ કોઈ દિવસ આત્મહત્યા કરતા નથી. 1 વખત હારી જાય, 2 વખત હારી જાય, 10 વખત હારી જાય તો પણ પાછા બીજે દિવસે કફની ટોપી પહેરીને પાછા તમારી સેવામાં હાજર થઈ જશે. હું આવતી વખતે ફરી પ્રયત્ન કરીશ, મને જીતાડજો. 10 વખત ચૂંટણી હાર્યા પછી કોઈ રાજકારણી આત્મહત્યા કરતો નથી. એટલા એ લોકો પાસેથી જો શીખવાનું હોય રાજકારણી પાસેથી સારી બાબત તો એ છે કે હારને પચાવતા શીખો. એ લોકો હારને પચાવી જાય છે, ગમે તેવી મોટી હાર હોય તો. તમે જુઓ કે કયા રાજકારણીએ ક્યારે આત્મહત્યા કરી? કોઈ જગ્યાએ કોઈ દાખલો છે 75 વર્ષના આપણા આઝાદીના ઇતિહાસમાં કોઈ રાજકારણી ચૂંટણી હારવાને કારણે આત્મહત્યા કરી એવું નથી બન્યું, ક્યારેય નથી બન્યું. આ વસ્તુ શીખવા જેવી છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે, દુનિયા આમ ઊંધી થતી આવતી હોય છતાં પણ તમે જો સ્ટ્રેસ રાખ્યા વગર સીધા અને છાતી કાઢીને ઊભા રહેશો તો પરિસ્થિતિ તો આવીને જતી રહેશે, પરંતુ તમે એની સામે ટકી શકશો. વિદ્યાર્થીઓની આપણે વાત કરતા હતા વિક્રમભાઈ, એક બહુ ચોંકાવનારો આંકડો એ છે કે 13 IIM, દેશની 13 IIM, છેલ્લા 5 વર્ષની અંદર દેશની 13 IIM માંથી 106 વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. એમાં કલકત્તા આવી જાય, મુંબઈ આવી જાય, દિલ્હી આવી જાય. એમાં જે દેશની ટોપ લેવલની સંસ્થાઓ છે એના વિદ્યાર્થીઓ કે જેમાં પ્રવેશ મેળવવો એ ખૂબ અઘરું હોય છે, ખૂબ કઠિન હોય છે. એમાં એક વખત પ્રવેશ મળી ગયા પછી 1લું વર્ષ, 2જું વર્ષ, 3જું વર્ષ, 3 વર્ષ ભણ્યા પછી પણ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. એનું કારણ એ છે કે એ લોકોને ફેસ કરવા માટે શીખવવામાં નથી આવ્યું. બેકારીનો પ્રશ્ન છે, બેરોજગારીનો પ્રશ્ન છે, પરિવારનો પ્રશ્ન છે, પરિવાર ઉપર આર્થિક ભારણો છે, શિક્ષણ દિવસે દિવસે મોંઘું થતું જાય છે. ગરીબ મા બાપ પોતાના બાળકને પેટે પાટા બાંધીને ભણાવે છે, બાળક જ્યારે ભણીને બહાર આવે ત્યારે નોકરી મળતી નથી. આવા પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. ઘણી વખત એવું થાય આપણને
કે આ બધી જ પરીક્ષાઓ પાસ કર્યા પછી આ વિદ્યાર્થીઓ જીવનની પરીક્ષા કેમ હારી જાય છે. આઈઆઈએમ કે આઈઆઈટીમાં ભણનારા વિદ્યાર્થીઓ કેટલા સ્માર્ટ, કેટલા હોશિયાર હોય છે, અને એ લોકો જીવનની પરીક્ષામાં પરીક્ષા આપ્યા પહેલા જ ડ્રોપ આઉટ કેમ લઈ લે છે. આ આઈઆઈએમની જે ઘટના બની છે વિક્રમભાઈ, ખૂબ આમ ધ્રુજાવી નાખનારી ઘટના છે. કેમ કે હું એ સંસ્થામાં જઈને આવ્યો છું, મને ખબર છે એનું કેમ્પસ શું છે, કે ત્યાંનું લેવલ શું છે, એનું એજ્યુકેશનનું લેવલ શું છે. તો આવા વિદ્યાર્થીઓ જ્યારે આત્મહત્યા કરે તો ચોક્કસપણે બધાએ વિચારવા જેવું છે. સમાજના શ્રેષ્ઠીઓએ વિચારવા જેવું છે, તમામ લોકોએ વિચારવા જેવું છે, ખાસ કરીને મા બાપે વિચારવા જેવું છે. અને સામાજિક લેવલે હું તો કહું છું કે આના માટેના તમે મેળાવડાઓ રાખીને મોટા મોટા જમણવાર કરો છો એવું નહીં, આવા કાર્યક્રમો રાખો, વિદ્યાર્થીઓને પ્રેરણા મળે. મા બાપને પણ મા બાપ થતા આવડવું જોઈએ. માત્ર બચ્ચું પેદા કરવાથી મા બાપ નથી થઈ જવાતું, એનો ઉછેર કરો તમે એ રીતે, એને મજબૂતીથી ઉછેર કરી અને એને મજબૂત માણસ બનાવીને આ દેશના સારા નાગરિક બનાવીને તમે સમાજમાં મોકલો એને. એ સાચું માતૃત્વ છે, એ સાચું પિતૃત્વ છે. તમારું બાળક હારી જાય, નાસીપાસ થઈ જાય, કોઈ પણ પરિસ્થિતિનો સામનો ન કરી શકે. વિક્રમભાઈ, બીજી એક મોટી વાત એ પણ છે આમાં, કે મા બાપ નાનપણથી જ પોતાના બાળકને હારતા નથી શીખવતા, એને હારતા પણ શીખવો. એનામાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ એવો હોવો જોઈએ કે ચાલ આ વખતે હારી ગયો, આવતી વખતે હું જીતી જઈશ. તમારા મા બાપને તમે જે બાળક તરીકે તમે એનો ઉછેર કરો છો, મા બાપ તમે, તો તમારા બાળકને હારતા શીખવો, એને દરેક પરિસ્થિતિનો સામનો કરતા શીખવો, દરેક પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે આવવું એ શીખવવો. એને નાના બાળકોથી માંડીને મોટા સુધી, 5મા 7મા ધોરણમાં 8મા ધોરણની વિદ્યાર્થીનીએ પણ સુરતમાં આત્મહત્યા કરેલું મને યાદ છે, મેં રિપોર્ટિંગ કરેલું છે. 8મા ધોરણની વિદ્યાર્થીની સળગીને મરી ગઈ હતી, એ વિદ્યાર્થીની સ્કૂલના ટેરેસ ઉપર જઈને. આવી ઘટનાઓ પણ બને છે, ચોંકાવનારી ઘટનાઓ છે આ બધી. બાળકથી માંડી અને યુવાન વિદ્યાર્થીઓ સુધી આ ગંભીર સમસ્યા છે, અને આત્મમંથન અને ચિંતન કરવાની આવશ્યકતા સમાજના અગ્રણીઓ સહિત દરેક પરિવારના મોભીઓની પણ છે. દરેક બેસો, પોતાના બાળકને સમય આપો, એની સાથે વાત કરો, એને સતત પ્રોત્સાહન આપો, નાની નાની વાતમાં એને પ્રોત્સાહન આપો, એને ડિમોરલાઇઝ ન કરો તો એ કદાચ એ જીવન ટકી જશે એનું. અને એ ઉપરાંત બીજો એક આત્મહત્યાનો પ્રકાર પણ જોવા મળે છે. હાઈલી ક્રિએટિવ માણસો, હાઈલી ટેલેન્ટેડ માણસો, વિદેશમાં વિશ્વના શ્રેષ્ઠ લેખકો, કવિઓએ આત્મહત્યા કરી છે. 32 વર્ષે, 33 વર્ષે. આપણે ત્યાં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો દાખલો જોઈએ તો ગુરુદત્તે 33મા વર્ષની ઉંમરે આત્મહત્યા કરી હતી. તો એ આખો બીજો મોટો સબ્જેક્ટ છે, આખો અલગ સબ્જેક્ટ છે. એના માટે આપણે બીજો સમય ફાળવીશું. પણ આજે અમે જે ચર્ચા કરી એ બાબતે સમાજે મનોમંથન કરવાની જરૂર છે, અને એમાંથી કોઈ નિચોડ આવે એ પણ ખાસ જરૂરી છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.